બેટાની કાન વાળા કહેવાય કે જો સેવા કરવા નીકળ્યા ને તો અમને આની ઉપર ભરોસો છે કે જો તમારું હિત કરવાનું લખ્યું છે તો મારી પાસે જે વાહન હોય બે હોય તો ખટારા બેહીને આવીશ, પણ જો તમારું મારું જ કરવું છે અને એ પગલું ભાડ્યું હોય ને મારો ઠાકર એવું કહેશે ત્રણ પેઢી કદાચ ખાધે ખૂટવા ના દે એ માવા તમે તેનો આવો હું પાછો ગાડીનું ભાડું માંગુ આ બધું મને નથી વ્યાજબી લાગતું. જે કરતા હોય એનો મને કોઈ વાંધો નહીં, કરજો હરખ પદુડાવો સમજાય ને. હું તો એમ કહું છું કે કદાચ તમારા ગામમાં કોઈ તમારા હારા નતા પ્રસંગે આયા ને તો કોઈ દાડો ભલે તમારો ભાવ મારા પ્રત્યે હૃદયમાં હોય પણ મારી હાટું કદાચ 100 ગ્રામ ફૂલે ના લાવતા, કોઈ હારે ના લાવતા, તલવાર સાપો કે કશું ના લાવતા, કે એ બને 500 રૂપિયા બચે ને તો એ પોતાના ગામમાં શાળા હોય સ્કૂલ હોય કોઈ ગરીબ માણસ મજૂરી કરતો એના છોકરા ભણવાની ફી ના હોય ને એ ભરી દેજો. મારો ઠાકર એવું કે તમારો સાપો મને બધાને હું કરશું, તમારો ભાવ છે પગે લાગજો અને સેટલ ઉભારી આમ હૃદય હાથ મૂકી દેશો ને એટલે એ તમારા પગે લાગવા તુલ્ય છે. કોઈ દાડો મારા પગ જા ઘણા તો એવા અંધશ્રદ્ધામાં જાય આજે કાલ સાંજે આવ્યો કાલે જોયું આજે બપોરે ફોન આને કે હારા આશીર્વાદ આપ્યો કે ભણવામાં નથી બહુ તો હું નપાય શું કામ જો મારા આશીર્વાદ લાગતા કે અંધશ્રદ્ધામાં હું જાઉં નાકમાં ટોટી ભરેલી લઈને આવે કેન્સર છે આ છેલ્લું છે માથે હાથ મૂક્યો તો મટી જાય તો ભાઈ મોટી મોટી હોસ્પિટલ ના છાપે જ ના બેવું એમ્બ્યુલન્સ માંથી ઉતારો માથે હાથ મૂકવું ક્યારે લઈ જાવ દાખલ કરવાનો ખર્ચો જ નહીં. જે તમે કર્યું છે ને એ ભોગવો છો કારણ કે કર્મને આધીન છે. ખેડૂતનો દીકરો જયારે ખેતરમાં વાવતો હોય ને આ સીધું સાદું લોજિક તમને સમજાવું છું. ખેડૂતનો દીકરો જયારે ખેતરમાં વાવતો હોય તો વાવણીયામાં આમ જ મોટી હોય એને ખબર ન હોતી કે વાવણીયામાં જમીનની અંદર દાણો આડો પડે છે ઊંધો પડે છે કે સીધો છે, પણ જયારે એ ફસલ ઉગે ને એક ઉમડીમાંથી 17 કણ પરમાત્મા આપે છે. એમ તમે જે વાયુ છે ને એ જ ઉગે છે, બીજું કઈ છે કોઈ દાણો કોઈ મિર્ચી થાય ખેડૂત ઘઉં વાવવા જાય બાજરી ઉગી જાય ભૂલમાં જોયું ના એ બાબતે તમારા કર્મ ગમે એ હળિયું કાઢશો ને કોઈ કર્મમાં ભાગ નથી કરાવતું. કર્મમાં ભાગ કરાવે ને તો આપણી કુળદેવી આપણો આરાધ્ય દેવ કદાચ સાચા મનથી યોગ્ય પાત્ર હોય તો એ આપણો ગુરુ મહારાજ, બાકી કોઈ કર્મમાં ભાગ ન કરે. તમને રસ્તો બતાવે કે ભાઈ આ કરજો ફલાણા માતાજીની 4 માળા કરજો. આપણને એટલી ઉતાવળ છે ને કે કદાચ તમે આ જોજો હું જ્યારે કહું કે આમાંથી ઘરે જાવ તો અમારા દાદાની ની તમારા કુળદેવીની રોજ 2 કલાક માળા કરજો ને ટાંગા હાજર થઈ જશે જોજો થઈ જાય ને ઘડીકમાં વાળો દુખવા માંડે પછી કે આ તો મેં બહુ ભૂલ કરી દીધું 400 જાપ કર્યા કેમ નાખે જો કોકને થોડું ખવડાવી દીધું હોય ને અને ઘણા તો હું તો કહું કોઈનું જીવનમાં માણસો 84 લાખ યોનિમાં ભટકીને આવ્યો છો ભલામણા કોઈને ભગવાને હાથ ના આપ્યા આપણને હાથ આપ્યા છે 2 હાથ વચ્ચે જો એક પેટ પૂરું ના પડે તો આપણા જીવતરમાં ધૂળ પડી જાય ના ભાઈ 2 હાથ વચ્ચે હું કહું જીવતા લગી ના ખાવા આવજો હું પૂરું પાડી બોલો કોકના ગાળિયા ના કરતા હો 2 ટાઈમ આ જમી દેજો. કોણ દુખી છે તમે આ તો લોકો કે હું તો મારા મનથી ઘણું વિચારું કે જે તે સમયે તમે જોજો રાજા મહારાજાનો ટાઈમ હતો જેટલા ગામના ઘરાસદાર રાજાઓ હતા બધા પોતાના રાજમહેલો ઉભા હતા પણ તમે જોજો કે રાજા સિંહાસન ઉપર બેઠા હોય ને તો 2 હવા નાખવાવાળા પંખા લઈને ઉભા રહેતા. જોજો તમે બધા ટીવી સિરિયલમાં જોયું હશે જોજો ઉભા રહેતા હતા ને અને યાર હમો પંખો હલતો ના રાજા પડશે ઉતરક ના ઉતરે શીખે તો મને એનો સમજાતું હતા કે ગમે એવી મજૂરી કરીને આયા હોય ને ઘરે આવીને ખાલી સ્વિચ પાડો તો પંખો ચાલુ થઈ જાય એસી ચાલુ થઈ જાય કા તમે દુખી છો રાજા મહારાજા કરતા ઠાઠ વધુ છે એ લાઈટ બિલ તો ઠેકાણા કરવા ના કરવા આપણે આટલી તો સુવિધા આપી છે આપણને એની કરતા સારું નથી. એટલા બધા રાત હતા તો કદાચ ઘોડા ગાડી લઈને નીકળે બીજે દી પોકતા હતા અત્યારે તેમ ગમે ગાડીનો સેલ મારો કોકના ભાડે બોલાવો એટલે હાથે પકી જાવ ત્યાં જવાનું તો ક્યાં દુખી છો
બીજાનું જોઈને દુખી છે. પાડોશ વાળો સોફા લાવ્યો તો આપણી આંખમાં બળતરા થઈ જાય. સાચું કે ખોટું? આ કારણ કે હું કોઈનું શીખવાડેલું કઈ વાંચેલું નથી બોલતો. જે દાદા પ્રેરણા કરે એ જ બોલું છું. નક્કી કર્યું છે જેથી માફી માંગવાનું થાય તેથી માઇક મૂકી દેવાનું, બાકી માફી માંગવાની થતી નથી. સમજાય ને? અને સાચું બોલાવે પરમાત્મા. આજ ઘણા બેઠા હડિયું કાઢતા હવારના જેટલા વાગે પૂછવાનું જેટલા વાગે. એટલે પણ આ જગ્યા એટલી પવિત્ર ભૂમિકા છે જ્યાં દાદાએ પોતાના બાળપણથી લઈને કોઈ આંખની ઓળખાણ નહીં, ચારણ ગઢવી માલધારીની દીકરીની લાજ આટલું પોતાના પ્રાણની આહુતિ આપી. તમને મને અહીંયા બેહવાનો મોકો મળ્યો. અને હું તો એમ કહું આ જગ્યા એટલી પવિત્ર છે, કદાચ અડાડતા તમારા કપડે કદાચ થોડી કઈ ધૂળ ચોટી છે ને, પાછા કોથળીઓ ના ભરતા હો. ગામમાં માંડ માંડ પુરાણ કરે છે કે અડાડતા જો થોડીક ધૂળ ચોટી છે ને આ જગ્યાની, અને કદાચ ઘરે જઈને એ ખંચેરસો 3 પેટીની ઊંધે વળગી મારો ઠાકર એવું કે છે ઉપાડી દે. માફી નહીં કરે પરમાત્મા કોઈ દાડો આપણા નાળિયેર કે નિવેદનો ભૂખ્યો નથી. એ તો આપણો ભાવ છે. એની પાસે પ્રાર્થના કરી હોય ને. અને હું તો એવું કહું છું, જો આજ આયા છો ને, ભલે જગત રખડીને આયા હોય અને તમને જોડાવ, મને ખબર છે કે લોભ્યા હોય આ ધોતારા ભટકે મળવાના નથી. જેને જોડાવાનો અવાજ છે એ તો ગુરુવારના, રવિવારના, સોમના, મંગળના ઠેલીઓ ભરી નીકળી જવાનું. એક જગ્યાએ ખાડો પાડશો ને તો જ પાણી નીકળશે, ઠેર ઠેર નહીં નીકળે. તમારું મન જ્યાં રાજી હોય તમારા મોઢે, તો મોઢે પાડોશના ગામમાં, તો પાડોશના ગામમાં તમને એમ થાય કે આ જગ્યાએ. અને હું તો એમ કહું ભીટ મારી એક મારી ઝંડા જોડી મારો ચીપ્યો લઈને અત્યારે નીકળી જાઉં. દાદાની સામે કદાચ એક ટક્કર નાખીને જોવો ને, અને જો નાભીનો કગર મૂકી દો ને કે તને ક્યારે ઠાકર ખબર નથી હું જેટલું ભટકીને આવ્યો. અને જો તમારા રૂવાડા બેઠા ના કરી દે ને તો મારા કાયમ એનું નામ લેવાનું બંધ કરી દો. એટલો ભરોસો છે એની ખાંભી. આમું જોઈને ખાલી એમ કહેજો જેટલી બનાવટ થઈ કેટલા અમારું લોકોએ બુશ માર્યું, ચા ચા ને છેતરાણા. તું આ વાતથી ક્યાં જાણશું? અને 21માં દાડે જો મારો ઠાકર ઘોડે પલાણ ના કરતો ધોવા પાણી બંધ કરી દો. જોરા એવું થાય. આ જે આવે એમ કે જોવાનો ટાઈમ કેટલા વાગ્યાનો લખતો. એટલે આ કઈ મ્યુનિસિપાલિટીની ઓફિસ છે ભલામણ 9 થી 12 ખુલશે. આ દેવનું સાનિધ્ય છે. અમે કઈ ડાળું નથી મારતા. કેમ કે હું કેમ તમારી સામે ખાટલો નાખી દેવો કે કોઈ 100 કિલોમીટર, કોઈ 200 કિલોમીટર, કોઈ 500 મીટર નો પલ્લો કાપીને આવ્યો, કોઈ દાદાના દર્શન કરવા આવ્યો, કોઈ બાપુ કેવા છે જોવા આવ્યો, તો કોઈ નિરાશ ના જાય એના માટે હું બધાની વચ્ચે ખાટલો નાખી દેવો. તો તમે અહીંયા પાસે અહીંયાથી ઈશારા કરે અંદર આવું હોય યા ઓછા ડિજિટલ દેખાવાનો હોય. તમે અહીંયાથી જેવો ભાળો એવો જ છું. આ કયો દેશ આપણો, કયો દેશ કહેવાય? આપણા દેશનું નામ શું છે એ ન ખબર કે ખાઈ હારી ગયા છો, મોઢામાં મગ ફેર્યા છે. ભારત દેશ છે આપણો, પવિત્ર ભૂમિકા છે. ભારત માતા કહેવાય છે. જ્યાં હું કોઈ જ્ઞાતિમાં નથી માનતો. માણસના રેણી કેણી ઉપર એનું આખું ટોટલ સર્વે નીકળે છે. કોઈ જ્ઞાતિમાં જન્મે નીચ ઉચ્ચ નથી ગણાતો. એના વિચારો, એના સંસ્કારો ડિપેન્ડ કરે છે કે આ માણસ કેટલો ખાનદાન છે. સમજી દેજો, મારે અહીંયા કોઈ જ્ઞાતિવાદ નથી. અને તેમ જોયું ગમે એવો કરોડપતિ હોય જે નાચનો હોય બધાની થાળીઓ યાદ છે. કોઈની રૂમમાં આવી કરી કે અમારો એ સંકલ્પ છે કે અમે જીવીને ઠાકરને એક જ કહેવી છે કે બધાની વચ્ચે અમને જીવાડ છે, અમારે મોટો નથી થવાનો. સમજાય? તોય કઈ સમજવાના નથી. હમણાં તમે તમારા લખણ બતાવ્યા નહીં. હું કઈ છેલ્લે કે જે કોઈ આ સાનિધ્યમાં આવ્યું ને, દાદાને હૃદયથી અમે પ્રાર્થના કરીએ છીએ અને અહીંથી કોઈ ખાલી હાથ નથી જતો. પણ દાદા એવું કહેશે કે તમે કર્મ કરવા જજો. જે કઈ ખેતી કરો છો તો ખેતી, ફેક્ટરીમાં કે કારખાનામાં કામ કરો છો તો એ, પણ એ કર્યા પછી કદાચ તમારા દીકરી દીકરા આ ભણાવવામાં ચોપડા ખૂટતા જાય એમ પૂરા પાડશો. આ ઘણા પાસે એવું કે ભાઈ 2 વાર આવ્યા કે મારે 50 લાખ દેવું છે તો કે મારે ભરી દેવું ભાઈ, હું 2 વાર આવ્યો કે
હવે કામની પાસે વ્યાજે લીધા તા મને પૂછ્યું ભાઈ કે મારું કામ દાદાએ ના કર્યું. હવે ત્યાં લગીન તું ત્રણ પછી માં ઉભો જ નથી થયો. સમજાય ને? એટલે આપણે ખાડો ખોલ્યો છે આપણે પૂરો કરવાનો, પણ એની માટે કર્મ કરવું જરૂરી છે. અને જો આજ કદાચ નાભીથી ઘણા એમ કહેતા હોય, મને ક્યાં છે ઘણા કે અમને બહુ વિશ્વાસ છે, બહુ ભરોસો છે, શ્રદ્ધા છે. શ્રદ્ધામાં વિશ્વાસમાં ફેર છે. આ મારું બનાવેલું કે લખેલું નથી. અને તમને મજા આવે તો લઈ દેજો, કે પાછું મૂકતા દેજો આના જગ્યાએ. તો શ્રદ્ધા વિશ્વાસ શું છે? તો એક ડુંગરા ઉપર આ દાદા જેવું મંદિર હતું. આ મારી બનાવેલી વાર્તા છે, ક્યાંય ઉલ્લેખ નથી. આમાંથી ઘણું શીખવા મળશે. અને આ સભા વહેલી કરી છે એટલા સમજાવો, ન તો મારી પાસે ટાઈમ નથી. એક ડુંગરા ઉપર દાદા જેવું સરસ મજાનું મંદિર હતું અને મારી તમારી જેવું એક શ્રદ્ધાળુ હતું. એ ડુંગર ઉપર દાદાના દર્શન કરવા જતો હતો અને એક દિવસ ત્યાંથી દર્શન કરીને વળતો હતો અને પથ્થરની ઠેસ આવી એટલે રગડતો રગડતો પર્વત ઉપરથી નીચે પડતો હતો. નીચે ખાઈ હતી અને ભગવાનના દાદાને પ્રાર્થના કરી કે દાદા તારી ઉપર મને બહુ શ્રદ્ધા છે, મને બચાવી લેજે. અને રગડતા રગડતા એક જૂનું ઝાડનું મૂળિયું એના હાથમાં આવી ગયું. બધા ધ્યાનથી સાંભળો છો કે નથી સાંભળતા? આને હવે ઘણા ઊંઘતા હોય કે નવરાશ મળી ઊંઘી હોય. ઘણા કથામાં સહીન હોવા જતા હોય તેમ જીતું. આપણને એમ થાય કે આવડા વેઠ ખીલ્યું લઈ કથા લેવા, કથા સાંભળવાની હોવા જતા હોય. એટલે રગડતા રગડતા એના હાથમાં એક મૂળિયું આવી ગયું એટલે એ બચી ગયો, પણ લટકી ગયો. કારણ કે મૂળિયું જો તૂટે કે મૂકે તો નીચે ખાય હતી. એટલે એને હવે ડરતો હતો, અંદર શ્રદ્ધા હતી. એને ફરીથી પ્રાર્થના કરી. કારણ કે માણસનું મન રહ્યું ને એ ચંચળ છે. તેમ જોજો કે તમે જયારે માળા કરવા બે આવો ને તમારું મગજ રહ્યું ને એ મંદિરમાં નહીં, ગોવા કે દીવ દમણ બાજુ જતું રહેશે તરત. આ બંધાણી છે એને લાગુ પડે થાય છે ને. કાં તો આપણે 5 વરામાં ખાંડ કર્યા હોય એ દેખાવા માંડે આપણે જોઈજો. કાં તો કોકના હારી હોટલમાં ખાધું હોય એ દેખાવા માંડે, ભૂખ લાગવા માંડે. એટલે ભગવાનનું નામ લેવું એ આસાન નથી હોય. એ તો જે લીટે હાલતો હોય ને એને ખબર પડે, ચમનો થાય. ખાલી આંખો બંધ કરીને બેહાય. એટલે મૂળિયું હાથમાં આવી ગયું, પણ માણસનું મન ચંચળ છે. એટલે ક્ષણિક માટે વિચાર આવ્યો કે કદાચ દાદા ઉપર મને શ્રદ્ધા હતી, મને કદાચ દાદાએ બચાવ્યો છે. મૂળિયું હાથમાં આવી ગયું, પણ માણસનું મને ચંચળ છે ને. એક બાજુ બીજું મન ને માણસના બે મન છે. જોજો કે એક મન સારું કહેતો હોય, બીજું મન ને નપાવટ જ વિચાર આપતો હોય. એટલે બીજા મને એવી ગ્રંથિ આપી કે આ તો કદાચ મારા ભાગ હોય તો મૂળિયું હાથમાં આવી ગયો હોય. હલવાયેલો હતો એટલે ભગવાનનો જય જયકાર તો કરવો પડે. એવું તો ક્યાં નહીં હું મારા હાથે બચી જોયું. એટલે લટકેલો રહ્યો. ભગવાનને કીધું ભાઈ તારી ઉપર શ્રદ્ધા હતી અને હું બચી ગયો. એટલે ફરીથી પ્રાર્થના કરીને એટલે વાત આવી હવે વિશ્વાસની. શ્રદ્ધા પૂરી થઈ, વાત આવી વિશ્વાસની. એટલે ભગવાનને પાછો એના મગજમાં સંકેત આપ્યો કે તમે મૂળિયું મૂકી દે તો નીચે પડીશ, હું તને કઈ નહીં ખવા દઉં. સંભળાય છે આગળ વાળાને? દાઢી બોલાવો, હાથ ના બોલો, મને એમ ખબર પડે દૂધ ભગવાન પડે. એટલે વાત આવી વિશ્વાસની. એને કીધું, ભગવાનને કીધું તમે દાદાએ સાચા ભગવાનની જગ્યા તુલનાએ છો. મને તમારી ઉપર વિશ્વાસ છે, પણ મૂળિયું તો હું નહીં મૂકું. કદાચ તમે ના આવ્યા હોય તો. સમજાય ને? એટલે તમે જો ખરેખર દાદા હોય તો લાંબો હાથ કરીને મને ઉપર લઈ લો, બાકી હું મૂળિયું મૂકવાનો નથી. એમ એવું છે આપણે જે મૂળિયા મુકાતા નથી. આ જો મૂળિયા મૂકી દો ને તો મારો ઠાકર તમારો હાથ મૂકે.